દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 3. આરતીનું ખૂન. દિલીપ તથા વામનરાવના મોટરસાયકલ કૈલાસના બંગલામાં પ્રવેશ્યા. પ્રવેશતાની સાથે જ તેમની નજર ઇમારતની નીચે ઊભેલી એક કાર તરફ પડી. કારનું મોં તેમની તરફ જ હતું. એ કાર ચોકલેટી કલરની ઇમ્પાલા હતી. એના આગળના ભાગની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાતી હતી. નંબર હતો VML 4752. કારની બાજુમાં જ આશરે 35 વર્ષની વય તથા તંદુરસ્ત શારીરિક બાંધો ધરાવતો એક યુવાન ઊભો હતો. એના ચહેરા પર દુઃખ, ઉદાસી, ચિંતા અને વ્યાકુળતાના મિશ્રિત હાવભાવ છવાયેલા હતા. દિલીપ પોતાનું મોટરસાયકલ સ્ટેન્ડ પર ચડાવીને તેના તરફ આગળ વધ્યો. હલો મિસ્ટર કૈલાસ. નજીક પહોંચીને એણે તેની સામે હાથ લંબાવતા કહ્યું. હલો કહીને કૈલાસે તેની સાથે હાથ મિલાવ્યા. આ દરમિયાન વામનરાવ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. વામનરાવ, દિલીપ વામનરાવને ઉદ્દેશીને બોલ્યો. આમને મળ. આ મિસ્ટર કૈલાસ નાણાવટી છે અને મિસ્ટર કૈલાસ એ કૈલાસ તરફ ફેરો. આ ઇન્સ્પેક્ટર વામનરાવ છે. કૈલાસે આગળ વધીને વામનરાવ સાથે હાથ મિલાવ્યા. પછી બોલ્યો. આવો, લાશ આ તરફ છે. જી? વામનરાવના મોંમાંથી આશ્ચર્યોદ્ગાર સરી પડ્યો. એ કૈલાસની વાતનો અર્થ નહોતો સમજી શક્યો. દિલીપના અચરજનો પણ પાર નહોતો. આ દરમિયાન કૈલાસ કારના પાછળના ભાગ તરફ આગળ વધી ગયો. ડીકી પાસે પહોંચીને ઊભો રહ્યો. આ જુઓ, એણે કારની ડીકી સામે આંગળી ચીંધતા કહ્યું. કોણ જાણે ક્યાં નરાધમે મારી આરતીનું ખૂન કરીને તેની લાશને મારી કારની ડીકીમાં નાખી દીધી છે. કહેતા કહેતા એનો કંઠ રૂંધાઈ ગયો. એની આંખોમાંથી આંસુ ધસી આવ્યા. દિલીપ અને વામનરાવ ઝડપભેર કારની ડીકી પાસે પહોંચ્યા. દિલીપે જોયું તો ડીકીમાં એક ખૂબ જ સુંદર યુવતીનો મૃતદેહ પડ્યો હતો. એણે તરત જ તેને ઓળખી લીધો. એ મૃતદેહ આરતીનો જ હતો. એનો ચહેરો તરડાઈ ગયો હતો. આંખોના ડોળા ફાટી ગયા હતા અને જીભ 3 ઇંચ જેટલી મોંમાંથી બહાર નીકળી આવી હતી. આરતીનું ખૂન ગળું દબાવીને કરવામાં આવ્યું છે એવું અનુમાન દિલીપે કર્યું. વામનરાવ મૃતદેહનું નિરીક્ષણ કરવા લાગ્યો. દિલીપે એક તરફ ખસીને એક સિગરેટ સળગાવી. મૃતદેહનું નિરીક્ષણ કર્યા પછી વામનરાવે પીઠ ફેરવીને કૈલાસ સામે જોતા પૂછ્યું. તમારે ત્યાં ફોન તો હશે જ? હા છે, આવો કહીને કૈલાસ પગથિયાં ચડવા લાગ્યો. દિલીપ તથા વામનરાવ તેની પાછળ જ હતા. પગથિયાં ચડીને તેઓ એક શાનદાર હોલમાં પ્રવેશ્યા. હોલમાં નોકર જેવા દેખાતા 3-4 માણસો ઊભા હતા. એ બધાના ચહેરા પર ગભરાટ છવાયેલો હતો. ફોન ત્યાં છે, કૈલાસે એક ખૂણામાં રહેલા ટેલિફોન સ્ટેન્ડ તરફ સંકેત કરતા કહ્યું. વામનરાવ એ તરફ આગળ વધી ગયો. દિલીપ એક સોફા પર બેસીને સિગરેટના કસ ખેંચવા લાગ્યો. વામનરાવ થોડીવાર સુધી ટેલિફોન પર વાત કરતો રહ્યો. ત્યારબાદ રિસીવર મૂકીને પાછો ફર્યો. એણે એક નોકરને કારનું ધ્યાન રાખવા માટે અને બાકીનાઓને હોલમાંથી રવાના કરી દીધા. પછી એ થોડી પળો સુધી વિચિત્ર નજરે કૈલાસ સામે તાકી રહ્યો. મિસ્ટર કૈલાસ, હમણાં થોડીવાર પહેલાં જ તમે પોલીસ હેડક્વાર્ટરે ફોન કરીને કહ્યું હતું કે તમારી કારની ડીકીમાં તમારી પત્ની આરતીનો મૃતદેહ પડ્યો છે, છેવટે એણે પૂછ્યું. જી હા, કૈલાસે હકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો. આપ આવ્યા એના 5 મિનિટ પહેલાં જ મેં પોલીસ હેડક્વાર્ટરે ફોન કર્યો હતો. આપ આટલી જલ્દી અહીં કેવી રીતે પહોંચી ગયા એની મને પણ ખૂબ જ નવાઈ લાગે છે. હું તમારો ફોન સાંભળીને નથી આવ્યો. તો હું તો એક બીજા કારણસર આવ્યો છું. બીજા કારણસર? હા. એ જ વખતે વામનરાવનો સહકારી સબ ઇન્સ્પેક્ટર અમરજી હોલમાં પ્રવેશ્યો. અહીં વામનરાવ સાથે મુલાકાત થઈ જશે એવું કદાચ એણે નહોતું ધાર્યું. એના ચહેરા પર પળભર માટે આશ્ચર્યના હાવભાવ છવાયા. પછી એણે વામનરાવને સેલ્યુટ ભરી. અમરજી, વામનરાવ બોલ્યો, સૌથી પહેલાં તો મૃતદેહ જે હાલતમાં છે એ જ હાલતમાં તેના ફોટા પડાવી લો અને ત્યારબાદ મૃતદેહને બહાર કાઢીને ડૉક્ટરને હવાલે કરી દો. જી સર, અમરજીએ તત્પર અવાજે કહ્યું. અને સાંભળ, ડૉક્ટરને જેમ બને તેમ જલ્દીથી ખૂનના સમયનું અનુમાન કરીને જણાવવાનું કહી દેજે. ઓકે સર. અમરજીએ હકારમાં માથું હલાવ્યું. ત્યારબાદ તે બહાર નીકળી ગયો. કેટલી વાર સુધી તેના બૂટનો અવાજ ગૂંજતો રહ્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, અમરજીના ગયા પછી કૈલાસે વામનરાવ સામે જોતા પૂછ્યું. આપ આપના આગમનનું કારણ જણાવશો? બધું જણાવીશ. પહેલાં તમે નિરાતે બેસી જાઓ, વામનરાવે દિલીપની બાજુમાં બેસતા કહ્યું. કૈલાસ તેમની સામે એક અન્ય સોફા પર બેસી ગયો. એની પ્રશ્નાર્થ નજર વામનરાવ પર સ્થિર થઈ ગઈ. મિસ્ટર કૈલાસ, તમારી કારની ડીકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે, વામનરાવે કહ્યું.
હા, એ તો સ્પષ્ટ જ છે. આ વાતનો અર્થ સમજો છો તમે? હા, બરાબર રીતે સમજું છું. કૈલાસનો અવાજ એકદમ શાંત અને ગંભીર હતો. શું સમજો છો? એ જ કે મારા પર ખૂનની શંકા કરી શકાય તેમ છે. કૈલાસે પૂર્વવત અવાજે કહ્યું. રાઈટ. તો હવે મારા એક સવાલનો બિલકુલ સાચો જવાબ આપો. પૂછો. તમે તમારી પત્ની આરતીનું ખૂન કર્યું છે કે નહીં? ના, બિલકુલ નહીં. મારે વળી મારી પત્નીનું ખૂન શા માટે કરવું પડે? તો પછી એનો મૃતદેહ તમારી કારમાં કેવી રીતે આવ્યો? હું નથી જાણતો. કેમ? ઇન્સ્પેક્ટર સાહેબ, હું સવારે 8:45 વાગે ઘરેથી નીકળ્યો ત્યારે આરતી એકદમ સહી સલામત હતી. 9 વાગે રેસકોર્સ રોડના પાર્કિંગમાં કાર પાર્ક કરીને હું મારી ઓફિસે ચાલ્યો ગયો. 5 વાગે ઓફિસ બંધ કરીને હું પાર્કિંગમાં પહોંચ્યો ત્યારે પણ મારી કાર ત્યાં જ હતી. હું કાર સ્ટાર્ટ કરીને ઘેર ચાલ્યો આવ્યો. તમારી કારમાં તમારી પત્નીનો મૃતદેહ પડ્યો છે એ વાતની તમને ક્યારે ખબર પડી? ઘેર આવ્યા પછી. કેવી રીતે? આજે સાંજે 6:30 વાગ્યાના પ્લેનમાં એક જરૂરી કામસર મારે ભરતપુર જવાનું હતું. મારી પાસે સમય બહુ ઓછો હતો એટલે મેં કારનું મોં બંગલાના ફાટક તરફ રહે એ જ રીતે ઊભી રાખી. ઉપર આવીને મેં ઝપાટાબંધ એક સુટકેસમાં મારા વસ્ત્રો તથા બીજો જરૂરી સામાન ભર્યો અને રઘુવીરને સુટકેસ કારની ડિક્કીમાં મૂકી આવવાની સૂચના આપી. રઘુવીર સુટકેસ લઈને નીચે ગયો, પરંતુ થોડી પળોમાં જે બૂમો પાડતો પાડતો ઉપર પાછો આવ્યો. એની પાસેથી જ મને જાણવા મળ્યું કે કારની ડિક્કીમાં આરતીનો મૃતદેહ પડ્યો છે. હું દોડીને નીચે ગયો. કારની ડિક્કીમાં આરતીનો મૃતદેહ જોઈને હું એકદમ હેબતાઈ ગયો. માંડ માંડ મેં મારી જાત પર કાબૂ મેળવ્યો અને ઉપર આવીને પોલીસ હેડક્વાર્ટરે ફોન કરી દીધો. કહીને કૈલાસ ચૂપ થઈ ગયો. આ રઘુવીર કોણ છે? જી, એ મારા બંગલાનો નોકર છે. તો જરા રઘુવીરને બોલાવી આપો. કૈલાસે જોરથી રઘુવીરને બૂમ પાડી. થોડી પળો બાદ એક આધેડ વયનો માનવી હોલમાં પ્રવેશ્યો. એના ચહેરા પર ભય મિશ્રિત ગભરાટના હાવભાવ છવાયેલા હતા. તે એક ખૂણામાં ઊભો રહીને પ્રશ્નાર્થ નજરે કૈલાસ સામે તાકી રહ્યો. ત્યાં શા માટે ઊભા રહી ગયા કાકા? એનો ગભરાટ દૂર કરવાના હેતુથી વામનરાવ નરમ અવાજે બોલ્યો. અહીં આવો. રઘુવીર યંત્રવત રીતે આગળ વધીને તેની નજીક આવી પહોંચ્યો. તમારું નામ શું છે કાકા? વામનરાવે પૂછ્યું. જી, રઘુવીર. અહીં ક્યારથી કામ કરો છો? ચોક્કસ સમય તો યાદ નથી સાહેબ, પણ 12-13 વર્ષ તો થઈ ગયા હશે. આરતીનો મૃતદેહ સૌથી પહેલાં તમે જ જોયો હતો ખરું ને? જી હા. મિસ્ટર કૈલાસે તમને બોલાવીને સુટકેસ કારની ડીકીમાં મૂકી આપવાની સૂચના આપી હતી? હા સાહેબ. ત્યારબાદ શું થયું? ત્યારબાદ હું સુટકેસ લઈને નીચે કાર પાસે પહોંચ્યો. ડીકીમાં તાળું મારેલું નહોતું. સુટકેસ મૂકવા માટે મેં ડીકી ઉગાડી તો મને અંદર આરતી મેમ સાહેબનો મૃતદેહ દેખાયો. મૃતદેહ જોઈને હું એકદમ ગભરાઈ ગયો. હું તરત જ બૂમો પાડતો પાડતો ઉપર પાછો આવ્યો અને સાહેબને બધી વાત કરી. સાહેબ તરત જ નીચે આવ્યા. કદાચ તેમને મારી વાત પર ભરોસો નહોતો બેઠો. મૃતદેહ જોઈને તેઓ પણ એકદમ હેબતાઈ ગયા. ત્યારબાદ તેમણે ઉપર આવીને પોલીસને ફોન કર્યો. ઠીક છે, તમે જાઓ. રઘુવીરે છુટકારાનો ઊંડો શ્વાસ લીધો. ત્યારબાદ એ ત્યાંથી ચાલ્યો ગયો. મિસ્ટર કૈલાસ, તેના ગયા પછી વામનરાવે કૈલાસને ઉદ્દેશીને કહ્યું. એક વાત હું તમને સ્પષ્ટ રીતે જણાવી દેવા માગું છું. શું? આ ખૂનના કેસમાં શંકાસ્પદ આરોપી તરીકે સૌથી પહેલું નામ તમારું છે. અર્થાત સૌથી પહેલાં શંકાની પરિધિમાં તમે જ આવો છો. અત્યારે તમે આ ખૂન કેસના પ્રાઇમ સસ્પેક્ટ છો. પ્રાઇમ સસ્પેક્ટ? જી હા. પરંતુ તમે મને પ્રાઇમ સસ્પેક્ટ શા માટે માનો છો? કૈલાસે પૂછ્યું. છે એક કારણ. ઇન્સ્પેક્ટર સાહેબ, જો આપ એ કારણ જણાવશો તો મારા પર આપની મોટી મહેરબાની થશે. કૈલાસ વિનંતીભર્યા અવાજે બોલ્યો. કારણ જાણીને તમે શું કરશો? કારણ જાણ્યા પછી હું આપની શંકાને દૂર કરવાનો પ્રયાસ કરીશ. વામનરાવ ઊંડા વિચારમાં ડૂબી ગયો. થોડી પળો સુધી વિચાર્યા બાદ જાણે કોઈક નિર્ણય પર આવ્યો હોય એ રીતે એણે માથું હલાવ્યું. દિલીપ, એ દિલીપ સામે જોતા બોલ્યો. અમને પેલા પત્ર વિશે જણાવી દે. કૈલાસે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોયું. મિસ્ટર કૈલાસ, દિલીપે કહ્યું. આજે બપોરની પોસ્ટમાં રજિસ્ટરથી મને આરતીનો એક પત્ર તથા તેની સાથે 500 રૂપિયાની નોટના રૂપમાં કુલ 10,000 રૂપિયા મળ્યા છે. પત્રમાં આરતીના લખવા મુજબ તમે તેનું ખૂન કરવા માગો છો. શું? કૈલાસે નહેરા અચરજ અને અવિશ્વાસથી પૂછ્યું.
આરતીએ આવું લખ્યું છે? જી હા, પરંતુ આરતીના મનમાં આવો વિચાર જ કેવી રીતે આવ્યો કે હું તેનું ખૂન કરવા માગું છું? આવો વિચાર એના મનમાં કેવી રીતે આવ્યો એની મને શું ખબર પડે, પરંતુ વિચાર આવ્યો હતો એ તો ચોક્કસ જ છે, અને એટલે જ એણે આવી શંકા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, જો એનું ખૂન થઈ જાય તો મારે તમારી વિરુદ્ધ પુરાવાઓ શોધીને તમને કાયદાના હવાલે કરવા એમ પણ એણે લખ્યું છે. કમાલ કહેવાય. કૈલાસના અવાજમાં પૂર્વવત રીતે અવિશ્વાસનો સૂર હતો. આરતી મારા વિશે આવું માનતી હતી એ વાત કોણ જાણે કેમ મારે ગળે નથી ઉતરતી. મને ભરોસો જ નથી બેસતો. કેમ? એટલા માટે કે મેં એની એટલી બધી ભૂલો માફ કરી છે કે જેનો કોઈ હિસાબ નથી. કૈલાસે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. મિસ્ટર કૈલાસ, દિલીપ ગંભીર અવાજે બોલ્યો, એક તરફ મને પત્ર મળ્યો અને બીજી તરફ આરતીનું ખૂન થઈ ગયું. એટલું જ નહીં, આરતીનો મૃતદેહ પણ તમારી કારમાં જ મળી આવ્યો. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને પોલીસ કેવા પરિણામ પર આવી શકે છે એ તો તમે બરાબર સમજતા જ હશો. જી હા, સમજું છું. કૈલાસે આકારમાં માથું હલાવતા જવાબ આપ્યો. પોલીસ મને જ આરતીનો ખૂની માની શકે તેમ છે, પરંતુ મારા પર ભરોસો રાખો, મેં આરતીનું ખૂન નથી કર્યું. દિલીપ કંઈ કહે એ પહેલાં જ અમરજી અંદર પ્રવેશ્યો. વામનરાવની પ્રશ્નાર્થ નજર તેની સામે સ્થિર થઈ ગઈ. સર, અમરજી આવીને બોલ્યો, ડૉક્ટર સાહેબના પ્રાથમિક રિપોર્ટ મુજબ ખૂન બપોરના 12:30 અને 2:30 વાગ્યાની વચ્ચે થયું છે. વામનરાવના ગળામાંથી ઊંકાર નીકળ્યો. ત્યારબાદ તે કંઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. એની નજર છત સામે જડાઈ ગઈ હતી. વામનરાવ કદાચ કોઈ બીજો આદેશ આપશે એવી આશાએ અમરજી ત્યાં જ ઊભો રહ્યો, પરંતુ એવું કશું જ ન બન્યું. વામનરાવે તેને જવાનો સંકેત કર્યો. એ ચાલ્યો ગયો. ઇન્સ્પેક્ટર સાહેબ, એના ગયા પછી કૈલાસે પોતાની વાત આગળ લંબાવી. દરેક ખૂન પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે, એ વાત તો આપ પણ કબૂલ કરશો જ. તો પછી વગર કારણે મારે આરતીનું ખૂન કરવાની શું જરૂર હતી? આરતીનું ખૂન કરવા માટે તમારી પાસે કોઈ કારણ નહોતું એમ તમે કહો છો મિસ્ટર કૈલાસ? દિલીપે પૂછ્યું. જી હા, મિસ્ટર કૈલાસ, દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. આરતીનું ખૂન કરવા માટે તમારી પાસે કારણ હતું, અને એ પણ કોઈ મામૂલી નહીં, પણ નક્કર અને મજબૂત કારણ. ખોટું, બિલકુલ ખોટું, કૈલાસે વિરોધભર્યા અવાજે કહ્યું. આરતીનું ખૂન કરવા માટે મારી પાસે કોઈ કારણ નહોતું, ન તો નક્કર કે ન તો મામૂલી. મિસ્ટર કૈલાસ, શું એ વાત ખોટી છે કે આરતી આનંદ મહેતા નામના એક યુવાનને પ્રેમ કરતી હતી, અવારનવાર તેને મળતી હતી, તથા તેમના આ પ્રેમ સંબંધ વિશે તમે જાણતા હતા? દિલીપે શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. બોલો, આ વાત ખોટી છે કે સાચી? બિલકુલ સાચી છે. આરતીને આનંદ સાથે પ્રેમ સંબંધ છે એ વાતની મને આજથી 10 દિવસ પહેલાં જ ખબર પડી ગઈ હતી. પોતાની પત્નીના આ કરતૂત વિશે ઉલ્લેખ કરતા કૈલાસને ખૂબ જ દુઃખ થતું હતું. તે શરમ અને ભોંઠપ અનુભવતો હતો. એ વાત તેના અવાજ પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ આવતી હતી. આરતી તમારા પ્રત્યે વફાદાર નહોતી, એ પરપુરુષને પ્રેમ કરતી હતી. શું એના ખૂન માટે આ કારણ પૂરતું નથી? દિલીપે પૂછ્યું. મિસ્ટર દિલીપ, ખૂન કરવા માટે આ કારણ માત્ર પૂરતું જ નહીં, જડબે સલાક છે એ વાત હું કબૂલ કરું છું, પણ શું? પણ જો મારે આરતીનું ખૂન કરવું જ હોત તો હું જે દિવસે મને આ વાત જાણવા મળી, જે દિવસે મેં એને રેડ હેન્ડ પકડી હતી, એ જ દિવસે કરી નાખત. એટલે